નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમેઝિંગ ગુજરાત ચેનલમાં। તો મિત્રો, આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનાર 2 થી 3 દિવસ ગુજરાતમાં ભારે છે અને મિત્રો 2 થી 3 દિવસની અંદર અંબાલાલ પટેલે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની પણ માહિતી આપી છે। તો મિત્રો, તે માહિતી જાણવા માટે તમારે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો, કારણ કે મિત્રો અમે આવી જ હવામાનની ખાસ અપડેટો તમારા સુધી પહોંચાડીએ છીએ અને મિત્રો તમને જો તમે ખેતી કરતા હોવ તો મિત્રો તમને સાચવેત કરીએ છીએ અથવા મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે તો મિત્રો અમારી માહિતી તમારા સુધી અમે લોકો પહોંચાડીએ છીએ। તો મિત્રો, અત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ મિત્રો દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની અંદર મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો, અત્યારે હવામાન વિભાગ જણાવે છે કે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને ખાસ મિત્રો 24 કલાકની અંદર ખાસ કરીને જે દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાનો છે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને ખાસ મિત્રો અંબાલાલ પટેલ જણાવે છે કે કયા વિસ્તારમાં વરસાદ પડશે। તો મિત્રો ચાલો હવે આગળનો વિડીયો તમને મિત્રો અંબાલાલ પટેલ જ કન્ટિન્યુ કરશે અને મિત્રો અંબાલાલ પટેલ જ તમને જણાવશે કે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે, ક્યાં મધ્યમ વરસાદ પડી શકે છે અને ક્યાં મિત્રો વરસાદની શક્યતા નથી। મિત્રો સંપૂર્ણ માહિતી હવે તમને અંબાલાલ પટેલ જણાવશે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનો ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોવ તો મિત્રો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલું બેલ આઇકોન પણ ઓલ પર સેટ કરી દેજો, તેથી મિત્રો અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય। તો મિત્રો ચાલો હવે તમને અંબાલાલ પટેલ જણાવશે કે મિત્રો આગાહી અત્યારે શું કરવામાં આવી છે। મિત્રો, આજે વરસાદની આગાહી છે। મિત્રો, આજે અને આવતીકાલે ભારે વરસાદ આગાહી છે, સાવધાન। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હાલ રાજસ્થાન તરફ બનેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી તેની અસર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ દરમિયાન કેટલાક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે। 12 અને 13 ઓગસ્ટ દરમિયાન સિસ્ટમની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યથાવત રહેવાની શક્યતા છે। આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। બીજી તરફ દાહોદ, ગોધરા, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે। ગઈકાલે પણ અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો અને કેટલાક વિસ્તારોમાં અતિ ઇંચથી લઈને 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો। આજે પણ આ વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે। 13 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારા બાદ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે। 14 ઓગસ્ટથી રાજસ્થાન તરફની સિસ્ટમ હિમાલય તરફ આગળ વધતાં ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે। જો કે દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક ભેજ અને વાતાવરણીય સ્થિતિને કારણે વરસાદી માહોલ ચાલુ રહી શકે છે। 15, 16 અને 17 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે। હાલના ડેટા પ્રમાણે 25 ઓગસ્ટ સુધી કોઈ મોટી સિસ્ટમ સબસેટ રીતે દેખાઈ રહી નથી, પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે અને જો આ સિસ્ટમ મજબૂત બને તો મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ફરી એક સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે। આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ખાસ જોવા મળી રહી છે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે।
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં પણ કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. એટલે આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારો માટે મહત્ત્વના રહેવાના છે. મિત્રો, તમારા વિસ્તારમાં અત્યારે વરસાદની કેવી સ્થિતિ છે અને કેટલો વરસાદ પડ્યો છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આવી જ તાજી અને મહત્ત્વપૂર્ણ હવામાનની માહિતી ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.